સવારથી જ આ ઘટના પર નજર રાખી રહ્યા છે, સંપૂર્ણ વિગતો છે આપના સુધી પહોંચાડી રહ્યા છે। નરેન્દ્ર રાઠોડ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નરેન્દ્ર, અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલેશનની આ કાર્યવાહી, જેમાં હવે હાઈકોર્ટે પણ ડિમોલેશનની સ્ટે અરજી ફગાવી દીધી છે। ખુદ સીએમ પણ નજર રાખી રહ્યા છે, હર્ષ સંઘવી પણ કંટ્રોલ રૂમ પહોંચીને સમીક્ષા કરી રહ્યા છે। હજી ખૂબ જ મહત્વનું, કારણ કે બેટ દ્વારકામાં દાદાના રાજમાં ખૂબ મોટું ડિમોલેશન થયું હતું ને ત્યારબાદ આજે અમદાવાદમાં ખૂબ મોટું ડિમોલેશન ચાલી રહ્યું છે। સરકારને લાગી રહ્યું છે કે કેટલાક અન્ય દેશથી આવેલા નાગરિકો દેશની સુરક્ષામાં વાંધાજનક પ્રવૃત્તિ કરી રહ્યા છે અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને આ કામગીરી કરવામાં આવી રહી છે। ગૃહ રાજ્યમંત્રી અહીંયા લગભગ 12.5 કલાકથી ઉપસ્થિત છે। લગભગ 2:30 વાગ્યાની આજુબાજુમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એટલે એમનો જે કચ્છનો પ્રવાસ હતો એ પૂર્ણ કરીને સીધા જ અમદાવાદ આવી રહ્યા છે। થોડી જ વારમાં સીપી ઓફિસ જે છે ત્યાં પહોંચશે। મહત્વની વાત એ છે કે જ્યાં એક તરફ ડિમોલેશનનું કામગીરી ચાલી રહ્યું છે એના પર કંટ્રોલ રૂમથી નજર રાખવામાં આવી રહી છે। મુખ્યમંત્રી આવ્યા બાદ ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રીની બેઠક થશે અને આ સિવાય અમદાવાદ મહાનગરપાલિકાના જે મ્યુનિસિપલ કમિશનર છે એ, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સહિતના તમામ જે મહત્વના હોદ્દેદારો છે અથવા તો જે અધિકારીઓ છે તેઓ અત્યારે હાલ અહીંયા પહોંચી ગયા છે અને સતત એ દિશામાં ચાહે સમીક્ષાની વાત હોય કે પછી કઈ રીતના આગળની કામગીરી કરવાની રહેશે એને લઈને ચર્ચા ચાલી રહી છે। મહત્વની વાત એ છે કે આજે ડિમોલેશનની કામગીરી તો પૂર્ણ થઈ જશે, પરંતુ જે અગાઉ પણ ચર્ચા થતી હતી કે આ તમામ લોકો કેવી રીતના અહીંયા આવ્યા હતા, આ સિવાય એમના જે આધાર કાર્ડ અથવા તો અન્ય જે પુરાવાઓ છે એ કેવી રીતના તૈયાર થયા હતા, એને લઈને પણ આગામી સમયમાં પ્રશ્નો થતા જોવા મળી રહી છે। અને અત્યારે હાલ જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે એ મુજબ જ્યારે મુખ્યમંત્રી આવશે ત્યારે, કારણ કે અત્યાર સુધી જે ચાહે પોલીસની કામગીરી હોય કે પછી અન્ય તમામ કામગીરી હોય એનો એક અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એ અભ્યાસ કર્યા બાદ કેટલીક બાબતો પણ સામે આવી રહી છે। જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે મુજબ જે કેટલાક અધિકારીઓ છે કે જે તે વિસ્તારના અધિકારીઓ કે જેમના હાથમાં ચાહે આધાર કાર્ડ અથવા તો અન્ય તમામ જે પુરાવાઓ છે એ તૈયાર કરવાની કામગીરી જેમના દ્વારા કરવામાં આવતી હોય છે, એમની ભૂમિકા કયા પ્રકારની હતી, કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચાહે કોર્પોરેટર હોય કે પછી અન્ય તમામ લોકો હોય એમના દ્વારા પણ કેટલાક ડોક્યુમેન્ટ્સ આ જે બાંગ્લાદેશીઓ છે અથવા તો અન્ય જગ્યાઓ પરથી આવેલા તમામ જે લોકો છે એમને તૈયાર કરવામાં મદદ કરવામાં આવી હોવાની બાબતો હાલ સામે આવી રહી છે। મુખ્યમંત્રી અહીંયા પહોંચશે ત્યારબાદ એ તમામ બાબતોનો જે રિપોર્ટ છે એ મુખ્યમંત્રીને આ સિવાય ગૃહ રાજ્યમંત્રી સમક્ષ પોલીસ અને એ સિવાય મહાનગરપાલિકાના તમામ જે અધિકારીઓ છે એમના દ્વારા રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ લગભગ 3:30 થી 4 વાગે કરવામાં આવે એ પ્રકારની પૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે। એક સારી બાબત એ પણ છે, કારણ કે એ સ્ટે આ સમગ્ર જે કામગીરી છે એના પર લાગવામાં આવે એ પ્રકારની અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી, પરંતુ ત્યાંથી પણ સ્પષ્ટ જે છે એ મળી ચૂકી છે, અમે અહીંયા પહોંચી ચૂક્યા છે અને એ સહિતના તમામ મહત્વના અધિકારીઓ છે એ પણ અત્યારે હાલ અહીંયા આપને આવતા જોવા મળી રહ્યા છે કે ઉચ્ચ સ્તરીય બેઠક અહીંયા થોડી જ વારમાં શરૂ થશે। મુખ્યમંત્રી આવે એની રાહ જોવામાં આવી રહી છે અને ત્યારબાદ ચાહે મહત્વના નિર્ણયોની વાત હોય કે પછી અન્ય તમામ જે કામગીરી કરવામાં આવી છે એને લઈને પણ બ્રીફ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જોવા મળશે। અને એ સિવાય કદાચ એવા લોકો કે જેમના પર ગાજ આવી શકે છે એવા લોકોમાં કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે કોર્પોરેટરો હોઈ શકે છે, કેટલાક અધિકારીઓ કે જેમની પણ આ જે ડોક્યુમેન્ટ્સ છે એ તૈયાર કરવામાં મદદગીરી કરી હોય એ પ્રકારની શક્યતાઓ સામે આવે એવી પૂરી શક્યતાઓ હાલ જોવામાં આવી રહી છે। જિજ્ઞાસા। બિલકુલ નરેન્દ્ર, આભાર સંપૂર્ણ વિગતો માટે। તો અત્યારે હર્ષ સંઘવી છે એ કંટ્રોલ રૂમ પહોંચી ગયા છે, ત્યાં સમીક્ષા કરી રહ્યા છે અને સાથે સાથે જે પ્રકારે અમારા સંવાદદાતાએ માહિતી આપી કે સીએમ ભૂપેન્દ્ર પટેલ કે તેમનો કચ્છનો જે પ્રવાસ છે એ પૂરો કરીને સીધા જ તેઓ પણ આ કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે। એટલે સમજી શકાય છે કે કેટલું ગંભીર બાબત કહી શકાય, કેમ કે વર્ષોથી આ ચંડોળા તળાવ કે જ્યાં ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હતી અને મોટા ભાગે જે ડ્રગ્સની વાત તમે લઈ લો કે પછી જે ગેરકાયદે કાગળિયા બનાવવાની વાત હોય એ તમામ પ્રવૃત્તિઓ છે અહીંયાથી થતી હતી। એટલે ચંડોળા તળાવનું આ ડિમોલેશન છે એ ખૂબ જરૂરી બની ગયું હતું અને સરકારે ખૂબ મોટા એક્શન લીધા છે। ચંડોળા તળાવનું અમદાવાદના ઇતિહાસની આ સૌથી મોટી ડિમોલેશનની કાર્યવાહી છે। જે પ્રકારે અગાઉ દાદાનું બુલડોઝર છે એ દ્વારકામાં પણ જે ગેરકાયદે દબાણો હતા ત્યાં ફરી વળ્યું હતું ને ત્યારબાદની સૌથી મોટી આ કાર્યવાહી કે જ્યાં ચંડોળા તળાવમાં કરવામાં આવી રહી છે ડિમોલેશનની કાર્યવાહી કે જે મહદ અંશે અત્યારે પૂર્ણ
થઈ હોય એ પ્રકારની વિગતો છે. એક તરફ ધોમ ધકતો તડકો પણ બહાર છે, એટલે થોડી અત્યારે જે લોકો ત્યાં કામગીરી કરી રહ્યા છે એ લોકોને પરેશાની થઈ શકે છે ને કામગીરી થોડી ધીમી એટલા માટે પડી હોઈ શકે, પરંતુ જેટલો પણ ગેરકાયદે વિસ્તાર છે તમામ વિસ્તાર છે તોડી પાડવામાં આવશે જ. મોટા ભાગનો જે વિસ્તાર છે પાડી દેવામાં આવ્યો છે. એક સાઈડનો ભાગ અગાઉ પણ મેં જે રીતે કહ્યું કે આ ચંડોળા તળાવ કે જે બે ભાગમાં વહેંચાયેલું છે, એક છોટા ચંડોળા તળાવ અને એક બડા ચંડોળા તળાવ. અત્યારે જે કાર્યવાહી કરવામાં આવી છે એ છોટા ચંડોળા તળાવમાં કરવામાં આવી છે અને મોટા ભાગનું જે ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું એ બાંધકામ છે તોડી પાડવામાં આવ્યું છે. સવારથી જ આ કાર્યવાહી થઈ રહી છે. ગઈકાલ મધ્યરાત્રિથી જ આમ તો પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. ડિમોલેશનની કાર્યવાહી છે શરૂ કરી દેવામાં આવી છે. જે પણ બાંગ્લાદેશીઓ છે એમને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા છે, કેમ કે વર્ષોથી અહીંયા ધીમે ધીમે આ બાંગ્લાદેશીઓ પોતાનો અડીંગો જમાવી લીધો અને મિની બાંગ્લાદેશ તરીકે આ ચંડોળા તળાવ છે એ ઓળખાવા લાગ્યું હતું, પરંતુ હવે એની ઓળખ છે, એનું જે ચિત્ર છે આખું બદલાઈ જશે અને ચંડોળા તળાવ કે જે હવે મેદાન થઈ જશે ડિમોલેશનની આ ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી.